ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજનો આપણો ટોપિક છે 11મા ધોરણનો ત્રીજા ચેપ્ટરનો મુક્ત પત્ર। તો પહેલા આપણે હેડિંગ લખીએ કે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 3 મુક્ત પત્ર। મુક્ત પત્ર એટલે શું થાય? સિમ્પલ છે। મુક્ત પત્ર એટલે શું થાય? મુક્ત પત્ર એટલે આપણે સિમ્પલી સમજી લઈએ કે જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની અંડર એટલે ગુરુત્વાકર્ષણ બળમાં આપણે છોડવામાં આવે ત્યારે જ્યારે પદાર્થ જે મોશન કરે, જ્યારે પદાર્થ જે ગતિ કરે તેને મુક્ત પતન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મુક્ત પતન। જ્યારે આપણે કોઈ એક દડો ઉપરની તરફ ઘા કરીએ છીએ, મીન્સ કે ઉપર તરફ આપણે કોઈ દડો ફેંકીએ અને ત્યારે ઉપરથી જે નીચે તરફ આવે છે, ક્યારે આવે છે? ઉપરથી નીચે તરફ આવે છે। કોના? ગુરુત્વ પ્રવેગની અંદરથી, ગુરુત્વ પ્રવેગના લીધે જ્યારે નીચે આવે ત્યારે જે પદાર્થ ગતિ કરે છે ત્યારે તેને શું કહેવાય? મુક્ત પતન કહેવાય। ધારો કે આપણે એક આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગ ઉપર કોઈ એક માણસ ઊભો છે, તો હવે આ માણસ એક કોઈ બોલ ફેંકે છે। શું કરે છે? એટલે આ બોલ ફેંકે છે તો આ બોલ ફેંકવાથી આ બોલ શું કરશે? ગતિ કરશે। કઈ દિશામાં ગતિ કરશે? તો કે નીચેની તરફ ગતિ કરશે। તો આ જે નીચેની તરફ જે ગતિ કરે છે તો એ કોના લીધે કરે છે? એટલે ગુરુત્વાકર્ષણના લીધે કરે છે। કોના લીધે કરે છે? ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ પ્રવેગ g ના લીધે। કેના લીધે કરે છે? ગુરુત્વાકર્ષણ પ્રવેગ g ના લીધે કરે। કેના લીધે? ગુરુત્વ પ્રવેગ એટલે મીન્સ ગુરુત્વ પ્રવેગ g ના લીધે કરે। તો g ના લીધે શું કરશે? નીચે આવશે। હવે આ જે પદાર્થ જે અહીંયા નીચે આવે છે, અહીંયા આપણે જે પદાર્થ છોડ્યો અને ગુરુત્વાકર્ષણ g ના લીધે જે નીચે આવે છે, ગુરુત્વ પ્રવેગના લીધે જે નીચે આવે છે, તો આને શું કહેવાય? આપણે મુક્ત પતન કહેવાય। શું કહેવાય? મુક્ત પતન। મુક્ત પતનનો મીનિંગ શું થયું કે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળના લીધે જે ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે છે તે ગુરુત્વ પ્રવેગમાં ગતિ કરતો હોય કે એ પદાર્થ એમાં મોશન કરતો હોય તો એ મીન્સ કે ત્યારે જે મોશન થાય છે, ત્યારે જે ગતિ થાય છે તેને શું કહેવાય છે? મુક્ત પતન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મુક્ત પતન। હવે મુક્ત પતન સિમ્પલ જોઈ લે તો કે પૃથ્વી છે, આ પૃથ્વી છે તો પૃથ્વીના કોઈ પણ જગ્યાએ જઈએ, પૃથ્વીને કોઈ પણ જગ્યાએ જઈએ તો ત્યાં શું છે? ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શું છે? કે ભાઈ 9 ગુરુત્વાકર્ષણ પ્રવેગનું મૂલ્ય શું છે? 9.8 એટલે કેટલું છે? 9.8 મીટર અપોન સેકન્ડનો સ્ક્વેર, અથવા તો આપણે તેને શું લે છે? રાઉન્ડ ફિગર કરીને 10 લે છે। 10 મીટર પર સેકન્ડનો સ્ક્વેર। હવે આપણે પૃથ્વીના કોઈ પણ જગ્યાએ જઈએ, પૃથ્વી પર અહીંયા જઈએ, પૃથ્વી પર અહીંયા જઈએ, પૃથ્વી પર અહીંયા જઈએ, પૃથ્વી પર અહીંયા જઈએ, કંઈ પણ કોઈ પણ જગ્યાએ જઈએ તો આ જે મૂલ્ય છે આ મૂલ્યમાં કશો ફેરફાર થતો નથી। ગુરુત્વ પ્રવેગ બધી જગ્યાએ કેવું હોય છે? સરખું હોય છે। અમુક જગ્યાએ જે ચેન્જ થાય છે, જ્યારે કે મીન્સ કે પૃથ્વીના પેટાળ છે, પૃથ્વીની પછી હાઈટ છે, ત્યાં જગ્યાએ પર ચેન્જીસ થાય છે, પણ તે આપણા સિલેબસમાં છે નહીં। આપણા સિલેબસમાં શું કીધું છે કે પૃથ્વીની બધી જગ્યાએ શું છે? પૃથ્વીની બધી જગ્યાએ કોઈ પણ તમે જે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં ગુરુત્વ પ્રવેગ કેટલો છે? 9.8 જ છે। કેટલો છે? 9.8। તો હવે આના પરથી આપણે ખબર પડી કે આ જે આપણે જે ભણીએ છીએ એટલું આ મીન્સ કે આપણે જે ગુરુત્વ પ્રવેગ લઈએ છીએ તે ગુરુત્વ પ્રવેગ આપણા માટે કેવો બનશે? કેનું ઉદાહરણ બનશે? તો આપણે એમ કહી શકીએ કે આ નિયમિત પ્રવેગનું ઉદાહરણ બને। કેનું ઉદાહરણ બને? નિયમિત પ્રવેગનું ઉદાહરણ બને। કેનું બને ઉદાહરણ? નિયમિત પ્રવેગ। જ્યાં ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે આપણા માટે કેનું ઉદાહરણ બને? નિયમિત પ્રવેગનું ઉદાહરણ બને। કારણ કે તમે જો કે પૃથ્વીની કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ગુરુત્વ પ્રવેગ કેવો હોય? 9.8 હોય। અને આપણે જે એક્ઝામ્પલ કરીશું, આપણે જે એક્ઝામ્પલ લઈશું તે એક્ઝામ્પલમાં આપણે 9.8 નું જ મીન્સ કે આપણે 9.8 કે 10 લેશું, મીન્સ ગુરુત્વ પ્રવેગ આપણે આટલો જ લેશું કે વધારો કે ઘટાડો જે ચેન્જીસ થાય છે આપણા સિલેબસમાં છે નહીં। પણ આપણા સિલેબસમાં એટલું છે કે નિયમિત પ્રવેગની વાત કરેલી છે। શું છે? નિયમિત પ્રવેગ। આપણામાં શું છે? ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવો હોય? નિયમિત જ હોય। સમજાયું? હવે નિયમિત પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ કેવો છે? નિયમિત પ્રવેગ છે। નિયમિત પ્રવેગના પાછળ કેટલા 3 સૂત્રો આવે છે? કેટલા સૂત્રો આવે છે? 3 સૂત્રો।
તો જે 3 સૂત્રો આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા છે કે જે આપણે કેલ્ક્યુલસની મેથડ અને ગ્રાફની આલેખના આધારે આપણે શોધેલા છે. તો જે 3 સૂત્ર છે જો તો જે 3 સૂત્ર આ રીતે આવે છે ને કે ભાઈ v શું થાય v0 પ્લસ at થતું પછી a સાથે શું થતું કે ભાઈ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર થતું અને નંબર 3 શું થતું કે ભાઈ v સ્ક્વેર v0 સ્ક્વેર પ્લસ 2as નંબર 3 થતું. તો આ આપણા 3 ઇક્વેશન હતા. હવે જો તો આ 3 ઇક્વેશનમાં આપણે એક વાત કરીએ કે ભાઈ 3 ઇક્વેશન છે તો આ જો v પણ કેવો છે પ્રવેગ છે, આ v0 પણ પ્રવેગ છે, a એટલે ડિસ્પ્લેસમેન્ટ છે અને a એટલે પણ ડિસ્પ્લેસમેન્ટ સોરી v કેવો છે વેગ છે, v0 પણ વેગ છે, s કેવો છે સ્થાનાંતર છે અને a કેવો છે પ્રવેગ છે. તો સિમ્પલ સમજીએ કે જો આ બધી રાશિ કેવી છે, ધારો કે v છે એ વેક્ટર છે, v0 પણ વેક્ટર છે, s પણ એટલે સ્થાનાંતર પણ વેક્ટર છે, પ્રવેગ પણ વેક્ટર છે. તો સ્થાન છે વેગ પ્રવેગ અને સ્થાનાંતર બધા કેવા છે વેક્ટર છે. તો હવે આપણે આ સાઈન જોઈએ, આપણે આ બધાની સાઈન કઈ રીતે જોઈએ, આની દિશા આપણે કઈ રીતે જોઈએ. તો ધારો કે હું આપણે આને નેગેટિવ y અને સોરી પ્લસ y કહે, આને શું કહીએ નેગેટિવ y કહે, અને પ્લસ x લઈએ અને આ શું લઈએ નેગેટિવ x લઈએ. તો જો કે જે આપણો ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ દિશામાં લાગે નીચેની દિશામાં લાગે. તો આપણે જે આ નીચેની દિશામાં હંમેશા ગુરુત્વ પ્રવેગ કેવો લાગે નીચેની દિશામાં લાગે. તો જે આપણો ગુરુત્વ પ્રવેગ a છે એટલે શું થાય g થાય એ હંમેશા કેવો હોય નેગેટિવ જ હોય. કેમ નેગેટિવ હોય? કારણ કે એ ઋણ y દિશામાં લાગે છે. એ દિશામાં લાગે છે હંમેશા ઋણ y ની દિશામાં લાગે છે. આપણો જે ગુરુત્વ પ્રવેગ છે હંમેશા કઈ દિશામાં લાગે છે ઋણ y દિશામાં લાગે. જો હંમેશા કઈ દિશામાં છે ઋણ y ની દિશામાં જ હોય છે. જે આપણો ગુરુત્વ પ્રવેગ જે આપણે g કહે છે હંમેશા કઈ દિશામાં આવે છે ઋણ y ની દિશામાં જ હોય છે. તો એટલે આપણે શું કરીએ છીએ કે આપણે ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવો આપણી કેલ્ક્યુલેશન હંમેશા કેવો નેગેટિવ જ લેશું, ક્યારેય પોઝિટિવ આવશે નહીં. સમજાણું? કારણ કે ગુરુત્વાકર્ષણના લીધે જે ગુરુત્વ પ્રવેગ લાગે છે જમીન મીન્સ કે પૃથ્વીના સેન્ટર એટલે પૃથ્વીના મધ્ય ભાગ સુધી જ લાગે છે. એટલે હંમેશા તમે જોવો કે કોઈ પણ પદાર્થ આપણે નીચે ઉપરથી આમ મૂકીએ તો એ નીચેની તરફ જ આવે છે, ઉપર તરફ જાય છે. જો ઉપર તરફ જાય તો આપણે શું કહેવાય પોઝિટિવ y કહી શકીએ, પણ નીચે તરફ જાય છે એટલે આપણે શું કહીએ નેગેટિવ. એટલે ઋણ દિશામાં જ હંમેશા ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ દિશામાં આવે છે ઋણમાં જ જાય છે. એટલે આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હંમેશા નેગેટિવ જ લેશું. એટલે આપણે g નું મૂલ્ય હંમેશા -9.8 લેશું અથવા તો -10 મીટર પર સ્ક્વેર લેશું. ઓકે, તો આ આપણું શું થયું ગુરુત્વ પ્રવેગ થયું. ઓકે, હવે જો આપણો બીજું શું છે કે ભાઈ ગુરુત્વ પ્રવેગ તો આપણો થઈ ગયો. પછી તો s છે, જ્યારે s નીચેની તરફ મીન્સ કે સ્થાનાંતર નીચે તરફ થતું હોય તો ત્યારે આપણે s ને નેગેટિવ લેશું, ત્યારે સ્થાનાંતર ઉપર તરફ થતું હોય ત્યારે એને કેવું પોઝિટિવ લેશું. સમજાઈ ગયું? તેવી રીતના જ્યારે વેગ ઉપરની તરફ હશે તો ત્યારે વેગને પણ પોઝિટિવ લેશું, જ્યારે વેગ નીચે તરફ હશે ત્યારે વેગને પણ કેવો લેશું નેગેટિવ લેશું. એટલે આપણે એટલી વાત યાદ રાખવાનું કે અહીંયા સાઈન નું બહુ જ મહત્વ છે. જો ભાઈ સાઈન તમને નહીં ખબર હોય કઈ દિશામાં લેવાનું તમારાથી આ મીન્સ કે ગુરુત્વ પ્રવેગના લીધે લાગતા મીન્સ ગુરુત્વ પ્રવેગના લીધે થતા પ્રોબ્લેમ તમારાથી સોલ્વ થશે નહીં. એટલે આપણે એટલું યાદ રાખવાનું છે કે બધી મીન્સ કે અને એટલું મીન્સ કે બધાની સાઈનનો આપણે ઉપયોગ કરવાનો છે. સાઈન કઈ રીતે લેવી એ ધ્યાન રાખવાનું છે. અને એટલે એક વસ્તુ એક પોઈન્ટ એ યાદ રાખવાનું છે ગુરુત્વ પ્રવેગ જે ગુરુત્વ પ્રવેગ g છે એ હંમેશા કેવો હોય છે નેગેટિવ જ હોય છે. કારણ કે એ નેગેટિવ એટલે કે ઋણ y ની દિશામાં લાગે છે. હવે જો કે ધારો કે અહીંયા કોઈ માણસ ઉભો છે અને તે અહીંયાથી બોલ ફેંકે છે. શું કરે છે? બોલ નીચે તરફ ફેંકે છે. તો બોલ જ્યારે નીચે તરફ ફેંકે છે ત્યારે દસ પર હાથમાંથી છોડે છે ને, નીચે તરફ ફેંકે ત્યારે હાથમાંથી છોડે છે ત્યારે બોલ કેવો હોય રેસ્ટમાં હોય. કેવો હોય રેસ્ટ એટલે કેવો હોય કે
રેસ્ટ એટલે કેવો હોય કે તેના હાથમાં હોય છે, જ્યારે હાથમાં હોય છે ત્યારે વેગ કેવો હોય છે? 0 હોય છે. શું હોય છે? વેગ કેવો હોય છે? વેગ એટલે ઇનિશિયલ વેગ આપણા માટે શું થઈ જાય? કે પ્રારંભિક વેગ આપણા માટે શું થઈ જાય? 0. ત્યારે હાથમાંથી છોડે પછી હાથમાંથી છોડ્યા પછી એનામાં જે વેગ આવે છે તો આપણા જે નીચે પ્રારંભિક વેગ છે કેવો થઈ જશે? 0. જો હવે આ પદાર્થ ગુરુત્વ પ્રયોગને લીધે નીચેની તરફ આવશે અને ગુરુત્વ પ્રયોગ કઈ દિશામાં લાગે? હંમેશા નીચેની તરફ લાગે. તો મીન્સ કે આપણો જો a છે એ શું થઈ જશે? -g થઈ જશે. ઓકે, તો હવે આ બંનેની કિંમત લઈ આપણે આમાં મૂકીશું તો આપણે ઇક્વેશનમાં જો તો v નું શું મળશે? આ ઇક્વેશન લેતા પહેલા શું ધ્યાન રાખવાનું છે કે v0 લેવાનું છે. શું કરવાનું? મુક્ત પતન હોય ત્યારે યાદ રાખવાનું કે પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય? 0 હોય. મુક્ત પતન એટલે પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય? 0 હોય. તો v 0 તો આ શું આવશે? -gt આવશે. પછી કે ભાઈ શું આવશે? બીજા ઇક્વેશનમાં જોઈએ તો s શું થઈ જશે? તો સિમ્પલ સમજીએ તો s v એટલે શું થઈ જશે? -1/2 gt² અને બીજા ઇક્વેશનમાં જોઈએ તો -2gs થશે. આ આપણા શું છે? ગુરુત્વ પ્રયોગના મીન્સ કે મુક્ત પતન માટેના સૂત્ર છે. કેના માટેના સૂત્ર છે? મુક્ત પતન માટેના સૂત્ર થયા. ઓકે, ત્યારે મુક્ત પતન કોઈ પદાર્થ મુક્ત પતન થતો હોય ત્યારે આપણે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, તો સિમ્પલ ટોપિક જ છે આ. અને જ્યારે કોઈ પણ નિયમિત પ્રયોગની વાત કરેલી હોય ત્યારે આ સૂત્રો તો આવવાના જ છે. એટલું યાદ રાખવાનું છે કે અહીંયા નિયમિત પ્રયોગ છે, ગુરુત્વાકર્ષણ પ્રયોગ કેવો છે? નિયમિત પ્રયોગ છે. એટલે આપણે એના પરથી આ સૂત્ર મળ્યા. જે આમાંથી આપણે એને કન્વર્ટ કર્યા જે આપણે આ ભણાયેલા પછી મીન્સ કે -g નીચેની દિશામાં લાગે છે અને v હંમેશા કેવો 0 હોય તો એના ઉપરથી આપણે આ સૂત્ર લીધા. તો એટલું યાદ રાખવાનું છે હંમેશા કે મુક્ત પતન માં એટલું હંમેશા યાદ રાખવાનું છે કે મુક્ત પતનમાં મુક્ત પતન ક્યારે થાય? જ્યારે ગુરુત્વ પ્રવેગ હોય ત્યારે થાય. ક્યારે થાય? ગુરુત્વ પ્રવેગ એટલે કેવો છે? નિયમિત પ્રવેગ છે. નિયમિત પ્રવેગ એટલે શું થયું કે આપણે નિયમિત પ્રયોગના જે સૂત્ર છે તે આપણે ગુરુત્વાકર્ષણ બળ મીન્સ કે નિયમિત પ્રયોગના જે સૂત્ર છે તે આપણે ગુરુત્વ પ્રયોગમાં આપણે વાપરી શકીએ. અને મુક્ત પતન માટેના આ ઇક્વેશન થયા એટલે આ મીન્સ કે ગુરુત્વ પ્રયોગના ઇક્વેશન થયા આપણે લઈ શકીએ છીએ. હવે જો આપણે એનો ગ્રાફ જોઈએ, શું જોઈએ? ગ્રાફ. ગ્રાફ જોઈએ તો અહીંયા આપણે પેલા a વર્સિસ t નો ગ્રાફ જોઈએ. કેનો જોઈએ? a એટલે મીન્સ કે તેની સાપેક્ષે સમયનો ગ્રાફ જોઈએ. પ્રવેગની સાપેક્ષે સમયનો ગ્રાફ. હવે a કેવો છે? હંમેશા કોન્સ્ટન્ટ છે. કેવો છે? કોન્સ્ટન્ટ એટલે મીન્સ કે અચળ છે. કેવો છે? અચળ. એ હંમેશા કેવો છે? અચળ છે. એની કિંમતમાં ક્યારે ફેરફાર થતો નથી. ગુરુત્વ પ્રયોગની કિંમતમાં ક્યારે ફેરફાર થતો નથી. તો આપણે જે ગ્રાફ દોરીશું તો કેવો આવશે? તો ચાલો કે આપણે જોઈએ કે નીચેની તરફ આવે છે. શું આવે છે? પ્રવેગ કેવો છે? નીચેની તરફ છે. તો આપણો a નો ગ્રાફ કેવો આવશે? નેગેટિવમાં આવશે. તો મીન્સ કે સિમ્પલ છે નેગેટિવ હોય આપણે લેશું કે અને કેવું છે? પ્રવેગ કેવો છે? અચળ છે. અચળ છે તો આપણે t લઈએ ને g લઈએ, સોરી a લઈએ. તો જે આપણો ગ્રાફ છે તે પ્રવેગ કઈ દિશામાં છે? નેગેટિવ દિશામાં છે. નેગેટિવ દિશામાં ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં? નેગેટિવ દિશામાં. તેના લીધે જે પ્રવેગ વિશે તે થાય છે કેવો થાય છે? કોન્સ્ટન્ટ. હંમેશા કેવો હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. કોન્સ્ટન્ટ હોય છે એટલે કે અચળ હોય છે. અચળ હોય એટલે એની વેલ્યુમાં કઈ ફેરફાર થતો નથી. એટલે આપણે g શું મળશે? સીધી લાઈન મળશે. તો સમજી લઈએ કે t 0 ટાઈમ હોય તો g નું મૂલ્ય તો 9.8 જ રહેશે. t 1 ટાઈમ હોય તો g નું મૂલ્ય તો 9.8 જ રહેશે. t 2 ટાઈમ હોય તો g નું મૂલ્ય 9.8 જ રહેશે. ગમે તમે n સુધી જતા રહો t n સુધી તો g નું મૂલ્ય કેટલું રહેશે? 9.8 જ રહેશે. હવે આપણે v વર્સિસ t નો ગ્રાફ જોઈએ. કેનો જોઈએ? v વર્સિસ t નો. એટલે આપણે v વર્સિસ t નો ગ્રાફ જોઈએ તો આપણે સિમ્પલ સમજીએ કે પ્રવેગ તો હંમેશા કેવો રહેવાનો છે? નેગેટિવ જ રહેવાનો છે. કેવો રહેવાનો છે? નેગેટિવ જ. એટલે ઋણ જ રહેવાનો છે. પ્રવેગ હંમેશા ઋણ જ રહેવાનો. હવે એ પ્રવેગના લીધે જે વેગ થાય છે એ પણ કેવો હશે? એ પ્રવેગના લીધે જે વેગ ઉત્પન્ન થશે એ પણ કેવો હશે? નેગેટિવ જ હશે. તો હવે ગ્રાફ આપણે દોરવો હોય તો બંને કેવા આવવા છે?
બંને આપણે નેગેટિવ દેખાડી શકીએ એ રીતનો આપણે ગ્રાફ દોરવો પડે. અને એક વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ગ્રાફ કેવો આવવો જોઈએ, કોન્સ્ટન્ટ ગ્રાફ આવવો જોઈએ. જે આ ગ્રાફથી મળતું જે પ્રવેગ છે કેવો હોવો જોઈએ, મીન્સ કે અચળ આવવો જોઈએ. મીન્સ કે આ ગ્રાફનો જે મીન્સ કે આપણે જે ગ્રાફ દોરીશું v વર્સિસ t નો ગ્રાફ, ધારો કે v ની સાથે t નો આપણે જે ગ્રાફ દોરીશું તો એ ગ્રાફમાં એક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે t વર્સિસ v ના ગ્રાફમાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ v ની વેલ્યુમાં કઈ મીન્સ કે આ બંનેનો જે સ્લોપ લઈ એ સ્લોપનો બધી જગ્યાએ ગમે તે પોઈન્ટ ઉપર આપણે સ્લોપ લઈએ તે પોઈન્ટ ઉપર એની વેલ્યુ કેવી આવી જોઈએ, મીન્સ કે પ્રવેગની વેલ્યુ કેવી આવી જોઈએ, અચળ આવી જોઈએ, મીન્સ કે સરખી આવી જોઈએ. તો જ આપણે આ મીન્સ કે તો જ આપણે શું કહેવાય g કેવો છે અચળ થઈ શકે એ રીતે આપણે ગ્રાફ દોરવાનો છે. એટલે આપણે ખબર છે કે જ્યારે પ્રવેગ કેવો હોય અચળ હોય ત્યારે આપણે આ રીતે સીધી લાઈન દોરીએ તો કોઈ પણ પોઈન્ટ ઉપર જઈએ, આ પોઈન્ટ કે આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ ગમે પણ પોઈન્ટ ઉપર જઈએ તો બધા જ પોઈન્ટ ઉપર આપણે g નું મીન્સ કે જે સ્લોપ મળશે કેવો મળશે, સરખો મળશે. સ્લોપ સરખો મળશે એટલે એનો મીનિંગ શું છે, પ્રવેગ બધી જગ્યાએ કેવો છે, સરખો. જો અહીંયા એક્સેલરેશન પણ નેગેટિવ છે, પ્રવેગ પણ નેગેટિવ છે અને વેગ પણ નેગેટિવ છે. જો વેગ આપણે એમાં દોરો નેગેટિવ y માં દોરો, તેના લીધે જ આપણે નેગેટિવ y માં દોરો. હવે જો અહીંયા શું છે કે ભાઈ t 0 ટાઈમ હશે, કેવો છે t 0 ટાઈમ, એટલે v કેવો હશે 0 હશે, પણ t 1 ટાઈમ થશે એટલે v માં ફેરફાર થશે 9.8 જેટલો. પછી t 2 ટાઈમ હશે તો v માં પાછો ફેરફાર થશે 9.8 જેટલો. ઓકે, તો t જેમ સમય વધે છે તેમ વેગ પણ વધે છે. જો સમય વધે છે તો વેગ પણ વધે છે અને પ્રવેગ કેવો રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. કારણ કે જો બધી જગ્યાએ થીટા કેવા રહે છે, કોન્સ્ટન્ટ. થીટા કોન્સ્ટન્ટ રહે એટલે શું થાય, સ્લોપ કોન્સ્ટન્ટ રહે. હવે એને v વર્સિસ t નો ગ્રાફ હોય, v ની સાપેક્ષે t નો ગ્રાફ હોય તો હંમેશા કેવો આવે, થીટા કેવો આવે, મીન્સ કે v વર્સિસ t નો ગ્રાફ લે જેમાં આપણે જે સ્લોપ લે તેમાં શું મળે, આપણે પ્રવેગ મળે. ઓકે, હવે a વર્સિસ t નો ગ્રાફ. હવે s વર્સિસ t નો ગ્રાફ. તો a વર્સિસ t એટલે મીન્સ કે શું થયું, સ્થાનાંતરને સાપેક્ષે સમયનો ગ્રાફ, સ્થાનાંતરને સાપેક્ષે સમયનો ગ્રાફ. તો હવે જો સ્થાનાંતરને સાપેક્ષે સમયના ગ્રાફમાં આપણે તમને એક વસ્તુ જોયેલી છે કે જ્યારે આ રીતના મીન્સ કે અંતર્ગોળ નીચેની તરફ હોય ત્યારે પ્રવેગ કેવો હોય, ઋણ હોય. જ્યારે અંતર્ગોળ ઉપરની તરફ હોય ત્યારે પ્રવેગ કેવો હોય, ધન હોય. ઓકે, તો હવે આપણે આ પ્રવેગ કેવો છે, ઋણ છે. તો આપણે શું આપણું એ કેવું છે, ઋણ છે. કેવું છે, ઋણ. એક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પેલા તો આપણે અંતર્ગોળ આવશે, કેવું આવશે, નીચેની તરફનું અંતર્ગોળ આવશે, તેના લીધે આપણો વેગ કેવો થશે, ઋણ થશે. હવે આ ગ્રાફમાં આપણે કોઈ પણ બે રીતે દોરી શકીએ. સમજાણું? એક આપણે જો સિમ્પલ છે કે આપણે આ રીતે આપણે જનરલી દોરીએ છીએ એ જ રીતે આપણે દોરી શકીએ. ઓકે, અને હવે જો આના લીધે જે વેગ હશે વેગ પણ કેવો હશે, નેગેટિવ જ હશે. તો આપણે એક પણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વેગનું મૂલ્ય, વેગ પણ કેવો આપણે ગ્રાફ દોરીએ તો ગ્રાફ ઉપરની જે કેલ્ક્યુલેશન મળે છે કેલ્ક્યુલેશનમાં આપણે વેગ કેવો મળવો જોઈએ, નેગેટિવ મળવો જોઈએ. આપણે નેગેટિવ મળવો જોઈએ. તો આપણે સિમ્પલ છે કે ભાઈ t મીન્સ કે a વર્સિસ મીન્સ કે s વર્સિસ t નો સમયનો ગ્રાફ લઈએ તો જેમાં આપણે જે મીન્સ આપણે આ રીતે લઈશું તો આપણે શું મળશે, નેગેટિવ a મળશે. તો આપણે આ રીતે આમ લઈએ. ઓકે, તો જો અહીંયા ઊંધું લીધું છે, અંતર્ગોળ નીચેની તરફ લીધું છે તો આપણે પ્રવેગ તો કેવો નેગેટિવ મળે છે. હવે જો આપણે શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ વેગ પણ કેવો મળવો જોઈએ, વેગ પણ નેગેટિવ મળવો જોઈએ. વેગ પણ કેવો મળવો જોઈએ, નેગેટિવ મળવો જોઈએ. તો આ ગ્રાફ ઉપર આપણે એવું કહી દઈએ કે ભાઈ જો ડિસ્પ્લેસમેન્ટ છે, જે સ્થાનાંતર છે, સ્થાનાંતર નેગેટિવ છે. કેવું છે, સ્થાનાંતર નેગેટિવ છે. તો સ્થાનાંતર નેગેટિવ છે તો તેથી આપણને પ્રવેગ પણ કેવો મળે, સોરી વેગ પણ કેવો મળે, નેગેટિવ જ મળે. જો સ્થાનાંતર કેવું છે, ઋણવાળી દિશામાં છે તો તેના લીધે આપણે જે પ્રવેગ મળે છે કેવો મળે છે, ઋણ જ મળે છે. ઓકે, હવે આપણે શું છે, ત્રણ ગ્રાફ છે. હવે આ પછી આપણે એક એક્ઝામ્પલ લઈએ. જે તમારી બુકમાં આપેલું છે, આ મુક્તપતન છે. મુક્તપતનની આગળનું જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે લઈશું. હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. તો એક્ઝામ્પલ જોઈએ જે આપણા સૂત્ર છે કે ભાઈ v v0 + at પછી જે આપણું s vt + 1/t². પછી આપણું જે સૂત્ર v² + v0² + 2as
કે જે આપણા સૂત્રો છે તે આપણા સૂત્ર જો ઉપરથી આપણે જોઈએ કે આપણે એક્ઝામ્પલ આપેલો છે અને જે એક્ઝામ્પલ છે ગુરુત્વ પ્રવેગ ઉપરનો છે એના ઉપરનો છે ગુરુત્વ પ્રવેગ ઉપરનો એક્ઝામ્પલ આપેલો છે જે તમારો મુક્ત પતનનો જે દાખલો આપેલો છે મુક્ત પતનની ચર્ચા કરો તેનો આગળનો તે ગુરુત્વ પ્રવેગ ઉપરનો દાખલો છે તો સિમ્પલ સમજી લે કે શું કીધું છે એક 25 મીટર એક ટાવર ઊંચે આપેલું છે કેટલી મીટર આપેલી છે 25 મીટર કેટલા મીટર 25 મીટર હવે આ 25 મીટર ઉપર કોઈ માણસ ઉભેલો છે શું કરે છે કોઈ માણસ ઉભેલો છે 25 મીટર ઉપર કોઈ માણસ છે હવે આ માણસ શું કરે છે કે એક દડો બોલ છે તેના હાથમાં શું છે બોલ તે બોલ શું કરે છે 20 મીટર કે પ્રારંભિક વેગ કેટલો 20 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ કેટલો 20 મીટર પર સેકન્ડ થી તે હવામાં કોઈ બોલ ફેંકે છે શું કરે છે 20 મીટર પર સેકન્ડની સ્પીડથી હવામાં બોલ ફેંકે છે સમજાણું તો એ બોલ કેટલી ઊંચાઈ સુધી જશે તે આપણે શોધવાનું છે પ્રારંભિક વેગ કેટલો છે 20 મીટર પર સેકન્ડ છે તો એ બોલ કેટલી ઊંચાઈ સુધી જશે તે આપણે શોધવાનું છે સમજાણું હવે જ્યારે જેટલી મીન્સ કે ઊંચાઈ કેટલી ઊંચાઈ જશે મીન્સ કે ધારો કે આટલી ઊંચાઈ ઉપરથી આવ્યો તો સમજાણું આટલી ઊંચાઈથી આવ્યો તો હવે જો જે આપણે વેગ છે મીન્સ કે આપણો ઉપરની તરફ છે અને નીચેની તરફ શું છે ગુરુત્વ પ્રવેગ છે શું છે ગુરુત્વ પ્રવેગ તેને આપણે g કહીએ છીએ અને આપણો વેગ છે કેવો છે ઉપરની તરફ છે કેવો છે ઉપરની તરફ હવે તો કેટલી ઊંચાઈ આપણે ફાઇન્ડ કરશે તો મેક્સિમમ ઊંચાઈ કેટલી હોય કે જ્યાં શું આ વેગ શું થતો હોય 0 થતો હોય શું થતો હોય આ વેગ ક્યાં શું થતો હોય 0 મીન્સ કે આ ઊંચાઈ જો વેગ 0 થશે તો પછી શું થશે કદાચ નીચેની તરફ ગતિ કરવાનું ચાલુ કરશે સમજાય છે જ્યાં વેગ 0 થતો હશે ત્યાં શું હશે મહત્તમ ઊંચાઈ હશે અને મીન્સ કે મેક્સિમમ હાઈટ હશે સમજાય કે આટલી ઊંચાઈ હશે તો કેટલી એ ઊંચાઈ આપણે શોધવાની છે હવે જ્યાં મીન્સ કે જ્યાં વેગ 0 થાય ત્યાં તેની ઊંચાઈ શું થઈ જાય ત્યાંથી શું થશે તે નીચે આવવાનું ચાલુ કરશે તો વેગ અહીંયા શું થશે 0 થશે તો વેગ ક્યાં 0 થાય મીન્સ કે વેગ ફાઇનલ વેગ ક્યાં 0 મીન્સ કે ફાઇનલ વેગ 0 થશે ત્યાં તેની ઊંચાઈ કેવી હશે ફાઇનલ વેગ 0 થશે ત્યાં તેની ઊંચાઈ કેટલી હશે મેક્સિમમ ઊંચાઈ હશે હવે જો ફાઇનલ વેગ 0 ઓકે ત્યાં ફાઇનલ વેગ અહીંયા 0 થશે એટલે ત્યાં તેની ઊંચાઈ કેટલી હશે મેક્સિમમ હશે કારણ કે તમે કોઈ બોલ તમે જો ક્યારેક કોઈ તમે જ્યારે કોઈ બોલ ઉપરની તરફ તમે ઘા કરો છો ઉપરની તરફ ફેંકો છો જ્યારે એની વેગ 0 થાય એટલે જ્યારે એનો વેગ 0 જ્યાં તમારો એનો વેગ 0 થાય ત્યાંથી બોલ શું કરે નીચે આવવાનું ચાલુ કરે અને જેમ જ્યાંથી નીચે આવવાનું ચાલુ કરે એ આપણી શું થાય મેક્સિમમ હાઈટ થાય તો બસ કે અહીંયાથી શું કરે છે નીચે આવવાનું ચાલુ કરે તો આપણી શું થાય મેક્સિમમ હાઈટ થાય હવે જો આપણી પાસે આ g નું મૂલ્ય કેટલું છે g નું મૂલ્ય આપણે સમજી લઈએ -10 મીટર સેકન્ડનો સ્ક્વેર હવે જો આપણે કયું સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ હાઈટ એટલે શું થાય h જ થાય તો ઊંચાઈ એટલે શું થાય ઊંચાઈ એટલે શું થાય s થાય s એટલે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર સમજો કે હાઈટ સમજો બંને શું થાય એક જ થાય એટલે આપણે શું ઊંચાઈ એટલે શોધીએ કે ડિસ્પ્લેસમેન્ટ શોધીએ તો બંને સરખું જ છે તો અહીંયા આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે શોધવાનું શું છે s શોધવાનું છે ગુરુત્વ પ્રવેગ છે પ્રારંભિક વેગ છે અને અંતિમ વેગ છે અંતિમ વેગ આપણો શું છે 0 છે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું શોધી શકીએ છીએ તો v² v02 2as v² કેટલું છે 0 v02 કેટલું છે 20 કેટલા આવશે -10 2as આ સામેની બાજુ હશે તો શું આવશે 20s આવશે અને શું આવશે આ 400 આવશે 20 નો સ્ક્વેર s એટલે શું થઈ જશે 400 ના છેદમાં 20 થઈ જશે તો કેટલા આવશે 20 મીટર એટલે સમજી લો કે 20 મીટર ઊંચાઈ જશે ને ત્યારે આપણે અહીંથી પદાર્થને પ્રારંભિક વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ આપીશું કેટલો 20 મીટર પ્રતિ સેકન્ડ ત્યારે 20 મીટરની ઊંચાઈ સુધી આવશે કેટલી મીટરની ઊંચાઈ સુધી આવશે 20 મીટરની ઊંચાઈ સુધી તે આવશે ત્યાંથી 20 મીટરની ઊંચાઈ પછી શું નીચેની તરફ તે ગતિ કરવાનું ચાલુ કરશે હવે બીજો આપણે શું કીધું છે આપણે આ a પાર્ટ શું જોઈએ આપણો a પાર્ટ 20 મીટર ઓકે આ આપણો શું છે a પાર્ટ હવે આપણે શું કીધું છે કે આ ભાઈ જ્યારે દડો ઘા કરે છે શું કરે છે ઉપરની તરફ છે ફેંકે છે તો ફેંકીને ક્યાં કેટલી સ્પીડે નીચે આવે છે જો શોધવાનું છે શું કરે છે ઉપરની તરફ ફેંકે છે તો પછી ક્યારે નીચે આવે છે આપણે શોધવાનું છે તો અહીંયા નીચે ક્યારે આવે છે તો આ નીચે પહોંચતા લાગતો સમય શોધવાનો છે આપણે શું શોધવાનું છે નીચે પહોંચતા છે ગ્રાઉન્ડ સુધી પહોંચતા આપણે સમય શોધવાનો છે આ જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ સુધી પહોંચતા આપણે એનો સમય શોધવાનો છે આ ગ્રાઉન્ડને કયા સમયે પહોંચે છે જમીનને ક્યારે જમીન
ક્યારે પહોંચે છે, પૃથ્વી ઉપર ક્યારે પહોંચે છે એ આપણે શોધવાનું છે. તો એક સિમ્પલ વસ્તુ સમજી લો કે જો આ 25 મીટરની હાઈટ હોય, આ 25 મીટરની હાઈટ હોય તો આપણું શું થયું, આ પોઈન્ટ આપણો શું થયો કે આપણો એ થયું કેવું થયું, પ્રારંભિક સ્થાન જો પ્રારંભિક સ્થાન એટલે શું કે S0 કે એટલે કેટલું કે 25 મીટર છે, કેટલું છે 25 મીટર. હવે આ અંતિમ સ્થાન જો અંતિમ સ્થાન એટલે મીન્સ કે શું થયું કે અંતિમ સ્થાન એટલે મીન્સ રાઉન્ડ ઉપર છે, અંતિમ સ્થાન આપણે શું લઈ લઈશું 0 એટલે મીન્સ કે શું થયું કે આટલું ડિસ્પ્લેસ સ્થાનાંતર થયું, સ્થાનાંતર થયું ધરો પેલા અહીંયા તો પછી અહીંયા આવતું 25 મીટરનું સ્થાનાંતર થયું. કેટલા મીટરનું સ્થાનાંતર થયું? 25 મીટરનું સ્થાનાંતર થયું. હવે જો આપણે ઇનિશિયલ વેગ કેટલો આપેલો છે, પ્રારંભિક વેગ આપણે કેટલો આપેલો છે 20 મીટર પર સેકન્ડ. ઓકે, અને b કેટલો છે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, g ને આપણે a પર h કહેવાય. ઓકે, તો સિમ્પલ આ શું છે કે બોલને આપણે હવા ઉપરથી તરફ ઘા કરો તો બોલ હવામાંથી ઉપરથી નીચે તરફ આવશે ત્યારે કેટલો સમય લાગશે, મીન્સ કે આ બોલને આપણે ઘા કરો તો નીચે પહોંચવા લગીનો સમય કેટલો લાગશે, આ દડાને આપણે હવામાં જ્યારે આપણે ફેંકો ત્યારે નીચે પહોંચવા લગીનો સમય કેટલો લાગશે એ શોધવાનો છે. તો આપણી માટે પાસે જો આ સૂત્ર છે, આ સૂત્રનો આપણે જનરલ ઇક્વેશન યુઝ કરે ભાઈ s s0 v0t 1/t². હવે જો આપને શું મળે કે આપને અંતિમ મળે, શું મળે? અંતિમ સ્થાન મળે. શું મળે? અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન આપણું શું છે? 0 છે. શું છે? અંતિમ સ્થાન આપણું 0 છે. તો આપણે શું લખીશું? અંતિમ સ્થાન એટલે અંતિમ સ્થાન 0 એટલે શું કામ છે? કારણ કે દડો ગ્રાઉન્ડ ઉપર આવીને બેસે છે, તો આપણે એને શું લખીશું? 0. ઓકે, હવે પ્રારંભિક સ્થાન કેટલા મીટર આપેલું છે? 25 મીટર આપેલું છે. v કેટલો આપેલો છે? 20 મીટર આપેલો છે. અને વના મીન્સ કે t મીન્સ કે a કેટલો આપેલો છે? -10 મીટર. આ પ્લસ ની જગ્યાએ શું આવશે? -10 મીટર આવશે અને t નો સ્ક્વેર આવશે. હવે જો આપણે શું કરીશું કે પહેલા તો આપણે ઇક્વેશનને આ રીતે લખીશું, એટલે આપણે t સ્ક્વેર નીચે 5 આવશે. આ શું તો આપણે 10/10 બાય શું છે? 10/2 છે. એટલે 10/2. તો આ શું હશે? 5 હશે તેને પહેલા લખીશું -5 t નો સ્ક્વેર. પછી આ શું લખીશું આપણે? 20 t 20 t લખીશું. કેટલા લખીશું? 20 t. અહીંયા શું આવશે? +25 એટલે શું થઈ જશે? 0. હવે જો તો આ -5 ને કોમન લઈ લે તો શું આવશે કે t સ્ક્વેર -20 એટલે શું આવે? 4t આવશે. 5 ને કોમન કાઢશો એટલે અહીંયા શું આવશે? -5 આવશે એટલે શું 0 થઈ જશે. ઓકે, હવે આને આપણે આ રીતે લખી શકીએ કે t સ્ક્વેર -5t + t -5 0. આપણે અહીંયા એસી રીતે લખી શકીએ કે t સ્ક્વેર સોરી t ને કોમન લઈ લે, t ને કોમન લે t -5 આવશે અને 1 કોમન લઈએ એટલે t -5 0 થઈ જાય. તો t + 1 આવશે અને t - 1 આવશે, t - 5 આવશે. તો t -1 અને t -5 સોરી +5. તો -5 ક્યારે પોસિબલ છે? નહીં. સમય ક્યારે નેગેટિવ હોય? નહીં. સમય ક્યારે નેગેટિવ હોય નહીં. સમય ક્યારે ઋણ હોય નહીં. તો આપણે શું કરીએ? t 5 સેકન્ડ. 5 સેકન્ડે શું થશે? દડો અહીંયાથી 5 સેકન્ડ લાગશે. દડાને આપણે જ્યારે અહીંયાથી ફેંકીશું તો અહીંયાથી આટલો માર્ગ આટલો રસ્તો કાપતા કેટલી સેકન્ડ લાગશે? 5 સેકન્ડ લાગશે. કેટલી સેકન્ડ લાગશે? 5 સેકન્ડ લાગશે. ઓકે, તો આ સાથે આપણો અહીંનો એક્ઝામ્પલ પૂરો. આ એક્ઝામ્પલ બી પાર્ટ હતો. ઓકે, જે મુક્ત પતનનો જે આપણો ટોપિક છે એના પહેલાનો આપેલો છે, પણ આપણે પણ આ શું અહીંયા મુક્ત પતનમાં g ની વાત થાય છે એટલે આપણે પછી એક્ઝામ્પલ લીધો હતો. ઓકે, હવે એટલું યાદ રાખવાનું છે કે આપણે નેક્સ્ટ ટોપિક વિશે આપણો નેક્સ્ટ ટોપિક હશે ગેલિલિયોનો લો. ગેલિલિયોનો લો થી આપણે ફાઇન્ડ વિશે આપણે એના ઉપયોગો જોશું, વિશે ઉપયોગો વિશે એનાથી આપણે એક દાખલો જોઈશું ગેલિલિયોના લોનો, અને પ્લસ ગેલિલિયોનો લો આપણે જોઈશું અને એનો પ્રૂવ પણ કરીશું કે ગેલિલિયોનો લો શું કહે છે જ્યારે નિયમિત પ્રવેગ હોય ત્યારે, શું કહે છે જ્યારે ગુરુત્વ પ્રવેગ હોય ત્યારે ગેલિલિયોનો લો શું કહે છે, કે નિયમિત પ્રવેગ હોય ત્યારે ગેલિલિયોનો લો શું કહે છે, તે આપણે સેકન્ડ લેક્ચરમાં જોશું. આની